એક વાર્તા કાલ્પનિક છે પણ બહુ સમજવા જેવી વાર્તા છે કે પરમાત્માએ આ વિશ્વ બ્રહ્માંડની રચના કરી, પશુ પંખી પ્રાણી જીવજંતુની રચના કરી, આ માણસની રચના કરી. એટલે પરમાત્માના દરબારમાં આ સર્વે પશુ પંખી પ્રાણી જીવજંતુ અને માણસની રચના થઈ. પછી આ બધા પૃથ્વી પર આવવા માટે પરમાત્માના દરબારમાંથી બહાર નીકળે છે. એટલે આ માણસની જોડે બળદ હોય છે, કૂતરો હોય છે, બગલો હોય છે અને ઊંટ હોય છે. પાંચેય જણા સાથે ચાલતા ચાલતા બહાર નીકળે છે. એટલે પાંચેય જણા અંદરો અંદર વાતો કરે છે. એટલે આ બળદે માણસને પૂછ્યું કે તને પરમાત્માએ કેટલી ઉંમર આપી? માણસે કીધું મને તો 20 જ વર્ષ આપી. પછી માણસે બળદને પૂછ્યું કે તને પરમાત્માએ કેટલી ઉંમર આપી? તો બળદ કે મને તો 40 વર્ષ આપી. એની બાજુમાં કૂતરો હતો, એને પૂછ્યું કે તને કેટલી ઉંમર આપી? કૂતરાએ કીધું મને પણ 40 વર્ષ આપી. એની બાજુમાં બગલો હતો, એને પૂછ્યું કે તને કેટલી ઉંમર આપી? બગલો કે મને પણ 40 વર્ષ આપી. એની બાજુમાં ઊંટ હતો, એને પૂછ્યું કે તને કેટલી ઉંમર આપી? ઊંટે કીધું મને પણ 40 વર્ષ આપી. તો માણસ કે મને જ 20 વર્ષ આપી. એટલે પેલા બળદે, કૂતરાએ, બગલાએ અને ઊંટે વિચાર કર્યો કે આપણે 40 વર્ષ જીવીને શું કરીશું? આપણે તો ખાઈ પીને ઊંઘવાનું જ છે અને આ તો માણસ છે, આની પાસે તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે, તો તે કંઈક સારું કાર્ય કરશે, કલ્યાણનું કાર્ય કરશે. તો ચલો ને આપણે આપણી અડધી ઉંમર આ માણસને આપી દઈએ. એટલે બળદે એના 20 વર્ષ આપ્યા માણસને, એટલે માણસ પાસે થઈ ગયા 40 વર્ષ. પછી કૂતરાએ એના 20 વર્ષ આપ્યા માણસને, એટલે માણસ પાસે થઈ ગયા 60 વર્ષ. પછી બગલાએ એના 20 વર્ષ આપ્યા માણસને, એટલે માણસ પાસે થઈ ગયા 80 વર્ષ. અને છેલ્લે ઊંટે પણ એના 20 વર્ષ આપ્યા માણસને, એટલે માણસનું આયુષ્ય થઈ ગયું 100 વર્ષનું. અને પછી એ બધા વાતો કરતાં કરતાં જતા હતા અને કહ્યું કે જો મનુષ્ય, તારું આયુષ્ય છે ને અમે 100 વર્ષનું કરી દીધું, અમે અમારા આયુષ્ય ઘટાડીને તને આયુષ્ય આપ્યું છે, તો તું તારા જીવનમાં કંઈક સારું કાર્ય કરજે, કલ્યાણનું કાર્ય કરજે. માણસે કહ્યું સારું. એમ કહીને બધાએ આ પૃથ્વી ઉપર જન્મ લઈ લીધો. કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા જીવનના પહેલાં જે 20 વર્ષ છે ને એ માણસના 20 વર્ષ છે. એટલે કે આપણું બાળપણ, જેમાં આપણે કોઈ વિચાર કરતા નથી, કોઈ ચિંતા હોતી નથી, બસ હસવાનું, રમવાનું અને ના કોઈ રાગ દ્વેષ, કોઈ માન અપમાન નહીં, કંઈ તારું મારું નહીં, કંઈ જ નહીં. એટલે પહેલાં 20 વર્ષ છે ને માણસના 20 વર્ષ હોય છે. પછી આ મનુષ્યને 20થી 40 વર્ષનો જે સમયગાળો હોય ને એ કેવા કહેવાય? બળદના 20 વર્ષ થયા. તો એ સમયમાં આ મનુષ્ય બળદની જેમ બસ આખા જગતમાં અહીંયા દોડે છે, અહીંયા દોડે છે, અહીંયા દોડે છે. બસ આંખો બંધ કરીને તે સામે જોતો જ નથી કે હું ક્યાં દોડું છું. બસ બળદની માફક આ વિશ્વ બ્રહ્માંડમાં ફર 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 કરે છે અને હાથમાં એને કશું આવતું નથી. એમ કરીને 40 વર્ષ આ માણસના, બળદના જે 20 વર્ષ આપેલા હતા તે પૂરા થઈ જાય છે. પછી આવે છે કૂતરો. હવે 40થી 60 વર્ષનું જીવન આ મનુષ્યનું કોઈ કેવું હોય છે? એટલે જે જ્ઞાનમાં ના હોય, સત્સંગમાં ના હોય, ભક્તિમાં ના હોય, એનું કેવું જીવન હોય? કૂતરા જેવું. એટલે એને તમે કંઈક કહેશો ને એટલે તરત હવ કરવા લાગશે કે તને ખબર ના પડે, હું તો આમ કરતો હતો, હું તો તેમ કરતો હતો. એટલે એનો સ્વભાવ એવો કૂતરા જેવો થઈ જશે. બસ બધાને કરડવા જ જશે, બસ બધાને ઝઘડવા જ જશે, એવો સ્વભાવ એનો થઈ જશે. એટલે સમજવું કે આ 40થી જે 60 વર્ષ છે ને એ આ કૂતરાએ આપેલા છે ને એટલે એમ જ જીવે છે. પછી એનાથી આગળ જોઈએ તો બીજા જે 60થી 80 વર્ષ છે ને એ બગલા જેવા છે. એટલે આ સમયમાં મનુષ્ય કંઈ પણ કરી શકતો નથી. તેનું શરીર સાવ ઢીલું પડી ગયું હોય છે. એટલે એ ખાલી બગલાની જેમ ઉપરથી સારું હોવાનો દેખાડો કરે છે અને બગલાની જેમ ખાલી સારી વાતો કરે છે. અંદર તો પોતાને ખબર જ છે કે આખું જીવન મેં શું કર્યું છે. એટલે આવા જે મનુષ્ય હશે ને એ વાતો કરશે કે ઓહો, અમારી જવાનીમાં તો અમે આમ કરતા હતા, અમે તેમ કરતા હતા, મેં તો રામાયણની કથા સાંભળી, મેં તો મહાભારતની સાંભળી,
હું તો આ વાર્તા કહી દઉં, હું તો પેલી વાર્તા કહી દઉં, એટલે ખાલી બળબડ બળબડ વાતો કરશે, પણ અંદર તો જ્ઞાન હશે જ નહીં, અંદર તો કોરા કાટ જેવા જ હશે. આ થઈ ગયા 60 થી 80 વર્ષ બગલાના. હવે છેલ્લા 80 થી 100 વર્ષનું આયુષ્ય કોનું હતું? ઊંટનું આયુષ્ય. એટલે આ સમયમાં મનુષ્ય ઊંટ જેવો વાંકો ચૂકો 18 અંગેથી વાંકો ચૂકો થઈ જશે. અને જો તેને પોતાના જીવનમાં સાચા સદગુરુનું ચરણ નહીં સેવ્યું હોય, આત્મ અનુભૂતિ નહીં કરી હોય, આત્મજ્ઞાન નહીં મેળવ્યું હોય, તો તે સાવ સૂકો, અંદરથી સાવ સૂકો હશે. તેનામાં કંઈ જ્ઞાન નહીં હોય, ભક્તિ નહીં હોય, ઉર્જા નહીં હોય, ચેતના નહીં હોય, કશું જ નહીં હોય. બસ ખાલી શરીરથી એ ટેઢો મેઢો અને અંદરથી પણ એવો ટેઢો મેઢો જ હશે. રાગ દ્વેષવાળો હશે, ઈર્ષાવાળો હશે, અભિમાનવાળો હશે, તારા મારાવાળો હશે, માન અપમાનવાળો હશે. આખું જીવન જીવ્યો પણ હજુ તેની અંદર કંઈ ફેરફાર થયો નહીં હોય. અંદર એ જ આસુરી તત્વો, અંદર એ જ રાગ દ્વેષ, અંદર એ જ માન અપમાન, અંદર એ જ તારું મારું, બસ એ જ કચરો ભરાયેલો હશે. અને એ કચરો લઈને જ તે આ શરીર છોડીને પાછો જતો રહેશે. એટલે આ 80 થી 100 વર્ષ થયા ઊંટના. તો જો તમે તમારા જીવનમાં પોતાને નહીં ઓળખો, આત્મ સ્વરૂપને નહીં ઓળખો, તો તમારું જીવન પણ આ રીતનું જ તમને દેખાશે. પહેલાં 20 વર્ષ માણસના, પછી બળદના, ગમે તેમ દોડ કરવું, પછી કૂતરાના, કંઈ મળે નહીં એટલે ભવ કરવું, પછી બગલાના, ખાલી વાતો કરવાની, પછી ઊંટના 18 અંગથી વાંકા. આખું જીવન જતું રહ્યું પણ હજુ અંદરથી રાગ દ્વેષ ગયો નહીં, માન અપમાન ગયું નહીં. તો તમે નક્કી કરી લો કે તમારું જીવન કેવું છે અથવા કેવું ચાલી રહ્યું છે, એ વિચાર કરી લો. અને જો પરિવર્તન લાવવું હોય, જો સુધરવું હોય, જો સારા માર્ગે ચડવું હોય, તો આજથી જ પ્રયત્ન કરવાનું ચાલુ કરી દો. તો આજથી જ જે માર્ગે ચાલવાથી મનુષ્ય બનાવીને એ માર્ગે ચાલવાનું શરૂ કરી દો. જુઓ, આપણા ચિત્તમાં જન્મો જન્મના કુસંસ્કારો પડેલા જ છે. કેટલી ભેદ, કેટલીય ભ્રમણાઓ, ભ્રાંતિઓ, ગ્રંથિઓ, તારું મારું, આવું હોય, આવું ના હોય, જુદાપણું, આ બધા સંસ્કારો કંઈ આજના નથી. આ તો જન્મો જન્મના સંસ્કારો છે. જેમ કે કોઈ બહુ રાગ દ્વેષ કરતું હોય, બહુ નિંદા કરતું હોય, તો તે કંઈ એકલા આ જન્મના રાગ દ્વેષ નથી, એકલા આ જન્મનો એનો આવો સ્વભાવ નથી. આ તો પૂર્વ જન્મો જન્મનો ચાલ્યો આવતો એનો સ્વભાવ છે કે નિંદા કરવી. તો એ હજારો જન્મોથી નિંદા કરતો આવ્યો છે, એટલે આ જન્મમાં એ નિંદા કરે છે. ધારો કે કોઈ બહુ રાગ દ્વેષ કરતું હોય તો કેટલા હજારો જન્મોથી રાગ દ્વેષ જ કરતો આવ્યો છે, એટલે આ જન્મમાં એ રાગ દ્વેષ જ કરશે. એટલે આ બધા કુસંસ્કારો તો જન્મો જન્મના છે. હવે આવા કુસંસ્કારોને તોડવા, આવા કુસંસ્કારોને ચિત્તમાંથી હટાવવા, એ કામ તો ફક્ત કોઈ સમર્થ સદગુરુ જ કરી શકે છે, કોઈ સાચા સદગુરુ જ કરી શકે છે. જ્યારે કોઈ સાધક સાચા સદગુરુના સાનિધ્યમાં જાય એટલે સદગુરુની ઉર્જાથી, સદગુરુના દિવ્ય પ્રભાવથી, સદગુરુના શબ્દોથી તેના ચિત્તમાં જે આ કુસંસ્કારો પડેલા છે ને, તે કુસંસ્કારો હટી જાય છે અને તેના ચિત્તની અંદર સુસંસ્કારો આવવા લાગે છે. એટલે જે ચિત્ત પહેલાં નકારાત્મકતા બાજુ હતું ને, તે જ ચિત્ત હવે સકારાત્મકતા તરફ વળવા લાગે છે. તે જ ચિત્ત હવે શુદ્ધ અને ચૈતન્યમય બનવા લાગે છે. હવે જ્યારે કોઈ સાધકનું ચિત્ત શુદ્ધ અને ચૈતન્ય બને ને, એટલે એમાં પણ કેટલાય સાધકોને અહંકાર આવી જતો હોય છે કે હા, હું તો કેટલો શુદ્ધ છું, હું તો કેટલો પવિત્ર છું, મારાથી સારું જ થાય, હું કોઈનું ખરાબ કરું જ નહીં, હું સાચું જ બોલું, હું કદી ખોટું બોલું જ નહીં. આવો ભાવ પણ આવવા લાગે છે. તો આ પણ આધ્યાત્મિક માર્ગમાં એક અવરોધ જ છે. જુઓ, ચિત્તનો સ્વભાવ છે કાં તો તે કુસંસ્કારોવાળું હોય અથવા એનાથી હટીને તે સુસંસ્કારોવાળું થઈ જાય, પણ ચિત્ત તો રહેવાનું. અને જ્યાં સુધી ચિત્ત રહેશે, ચિત્તની મોજૂદગી રહેશે, ત્યાં સુધી તમે દેહ છો, તમે શરીર છો, તમે ઇન્દ્રિય છો, તમે મન છો, એવું તમને યાદ રહેશે. પણ જો તમારો આ ચિત્ત સાથેનો જે સંબંધ છે તે જ તૂટી જાય,
તો ત્યારે તમે પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત થઈ જશો, પોતાના સ્વરૂપમાં મસ્ત થઈ જશો, જ્યારે ચિત્ત રહેશે જ નહીં. જુઓ, જ્યાં અશાંતિ હોય ને એને શાંતિની જરૂર પડે. જે મહાપુરુષો થઈ ગયા ને એમના હૃદયમાં અશાંતિ હતી જ ને, તો પછી શાંતિની જરૂર ક્યાંથી? તે તો અશાંતિ અને શાંતિની ઉપરની જે અદ્વૈત ચૈતન્યમય અવસ્થા છે ને એ અવસ્થામાં રહે છે. માટે એ તો શાંતિ અને અશાંતિથી પર છે. જેના ભીતર દુઃખ હોય ને એને જ સુખ જોઈએ, પણ જેની અંદર દુઃખ છે જ નહીં અને એને પછી સુખ કેવી રીતે જોઈએ? દુઃખ હોય તો સુખ જોઈએ ને, સુખે નહીં અને દુઃખે નહીં. સુખ અને દુઃખની ઉપર જે અવસ્થા છે આત્મ આનંદની, આત્મ સુખની અવસ્થા, એ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. ત્યારે સુખ અને દુઃખ કશું રહેતું નથી. રાગ દ્વેષ પણ રહેતો નથી. જેનું કોઈ અપમાન કરી શકતું હોય એને માન જોઈએ ને, પણ જેની ભીતર અપમાન જ નથી તો માન હોવાનો કોઈ પ્રશ્ન જ નહીં. એટલે માન અને અપમાનની ઉપરની જે ચૈતન્યમય અવસ્થા છે એ અવસ્થાએ જ્યારે મનુષ્ય પહોંચે ત્યારે જ તે પોતાના આત્મ સ્વરૂપમાં, ત્યારે જ તે પોતાના સ્વ સ્વરૂપમાં મસ્ત થાય છે. તો સાધકોએ પણ, શિષ્યોએ પણ આ અવસ્થા સુધી પહોંચવાનું છે. આ અદ્વૈત ચૈતન્યમય અવસ્થામાં, આ પ્રકાશમય અવસ્થામાં, આ ઉર્જામય અવસ્થામાં, જ્યાં ચિત્ત સાથેનો તેમનો સંબંધ તૂટી જાય છે અને તે પોતાના જ સ્વરૂપમાં મસ્ત થઈ જાય છે. બધા જ દ્વૈતથી ઉપર તે અદ્વૈત સ્થિતિમાં પહોંચી જાય છે. આ સ્થિતિમાં જ્યારે તમે પહોંચો ત્યારે તમને આત્મ સુખ મળે છે, આત્મ શાંતિ મળે છે અને આત્મ આનંદની પ્રાપ્તિ થાય છે અને આત્મ અનુભૂતિ થાય છે. હવે ચિત્ત સાથે તમે કેટલા કનેક્ટેડ છો એ તમને કેવી રીતે ખબર પડે? તો જ્યારે કોઈ તમારું અપમાન કરી દે અને બહુ લાગી જાય કે આને મારું કેટલું અપમાન કર્યું, હવે તું આને બોલાવીશ જ નહીં, જિંદગીભર નહીં બોલાવું, જન્મો જન્મ નહીં બોલાવું, અને બસ તમારા હૃદયમાં એમ જ થાય કે આને મારું અપમાન કરી દીધું ને હવે હું એનું અપમાન કરીશ. એટલે સામેવાળાએ અપમાન કર્યું અને તમારી ભીતર બહુ અસર થઈ ગઈ તો સમજવું કે તમે ચિત્ત સાથે બહુ જોડાયેલા છો. અને જો થોડીક જ અસર થઈ કે જવા દે ને, અપમાન કર્યું તો કર્યું, આપણે શું હવે, આપણે જવા દેવાનું, એનું સારું થાય, એનું કલ્યાણ થાય. તો તમે ચિત્ત સાથે થોડા ઓછા કનેક્ટેડ છો. અને જો એવું થાય કે હવે મારું તો ક્યાં અપમાન થવાનું, હું તો આત્મ સ્વરૂપ છું, હું તો પરમ ચૈતન્ય સ્વરૂપ છું, મારું અપમાન કોઈ કરી ના શકે. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે મારું અપમાન કરી શકે. અને ભલે તેને મારું અપમાન કર્યું ને તો પણ તેનું પરમાત્મા સારું કરે, ખૂબ સરસ કરે અને તેની ખૂબ પ્રગતિ થાય એવી જ હું પરમાત્માને પ્રાર્થના કરું છું. એમ કરીને છોડી દે. તેને અપમાન કર્યું ને તો પણ તેના ચિત્તમાં કંઈ આવે જ નહીં, કંઈ રાગ દ્વેષ પણ ના આવે, નફરત પણ ના આવે, કશું જ ના આવે. તો સમજવું કે તમારા ચિત્ત સાથે સંબંધ છે ને બહુ જ થોડો છે. અને કોઈ તમારું અપમાન કરી દે અને જરાય અસર જ ના થાય કે અપમાન કર્યું કે ના કર્યું, બસ એ તો પોતાની મસ્તીમાં ને મસ્તીમાં, તો સમજવું કે તમે ચિત્તથી એકદમ છૂટા પડેલા છો, એકદમ ડિસ્કનેક્ટેડ છો. નાટક જેવું. જુઓ, તમે નાટક જોવા તો ગયા જ હશો. હવે નાટકમાં તો કોઈ હસતું હોય, કોઈ રડતું પણ હોય. હવે નાટકમાં કોઈ પ્રિય પાત્ર મરી ગયું અને ધારો કે કોઈનો પતિ મરી ગયો અને પત્ની ત્યાં બેઠી બેઠી બહુ રડે છે, પણ એની આંખોમાંથી અશ્રુ પણ સરે છે, પણ તેને ભીતર તો યાદ જ છે કે આ બધી એક્ટિંગ છે, હું આ બધી એક્ટિંગ કરું છું, આ કંઈ થોડો મારો પતિ છે, આ તો ખાલી ખોટું રડવાનું છે, એવું તો એને ભીતર ખબર જ હોય. એટલે કે એના ચિત્ત ઉપર એટલી અસર ના થાય, ખાલી તે ઉપરથી દેખાડો જ કરતી હોય. અને પછી જ્યારે નાટક પૂરું થાય પછી તો કશું જ ના હોય. એટલે જે મનુષ્ય છે ને નાટકની જેમ આ જીવન જીવે ને તો એના ચિત્ત પર પણ કંઈ જ અસર થતી નથી. કેમ કે તેને ખબર જ છે કે આ બધું એક નાટક જ છે, આ બધી એક રમત જ છે. આપણે તો તે નાટકને જોનારા દ્રષ્ટા માત્ર છીએ. જેને આવી ખબર પડી જાય ને એના ચિત્ત પર પછી કોઈ પણ અસર થતી નથી. ના માનની અસર થાય છે, ના અપમાનની અસર થાય છે. એને તમે હાથી ઉપર બેસાડી દો તોય કંઈ નહીં, એને તમે નીચે બેસાડી દો તોય કંઈ નહીં, એને તમે 32 ભાતના ભોજન જમાડો તોય કંઈ નહીં, અને સૂકી રોટલી આપી દો તોય કંઈ નહીં. એટલે
એને ખબર જ છે કે હું કોણ છું, કે હું તો ફક્ત સાક્ષી માત્ર છું ને આ બધું છે ને એકદમ રમત જેવું છે. જેમ કે તમે રાત્રે સૂઈ ગયા અને તમને સપનું આવ્યું કે ઓહો હો મારો કરોડોનો બંગલો છે, આટલું બધું ધન છે અને હું તો તે ધનમાં બેઠો છું અને પૈસાથી રમું છું. સપનામાં તમને બહુ ગમે, બહુ સુખ મળે, આમ બહુ આનંદ આવી જાય. પણ જાગી જાઓ એવું સુખ ખરું? તમે જાગી ગયા એવું સુખ સપનામાં મળે ખરું? સપનામાં બધું મળ્યું, તમને ગાડી મળી, બંગલો મળ્યો, પૈસા મળ્યા, બધું મળ્યું, પણ જાગી ગયા એની સામે સપનું કંઈ ખરું ના. જાગી જાઓ એટલે એમ થાય કે હા જવા દે ને, એ તો સપનું હતું, એમાં શું. પણ હવે જાગૃત છો તો કેવો આનંદ આવે, કેટલું ગમે. આંખ ખુલી ગઈ, સૂરજને જોયો, ચંદ્રને જોયો, તારા જોયા, આકાશ જોયું, પરિવારના સભ્યો જોયા તો કેટલો આનંદ આવ્યો. સપનામાં બધું મળ્યું ખરા પણ એટલો આનંદ નહોતો, અને જાગ્રતમાં ભલે જે છે પણ બહુ આનંદ છે. તો આવું જ છે, આ સપનામાં તમને બધું મળે છે ખરા પણ એટલો આનંદ ના આવે. પણ જ્યારે ભીતરનો, અંતરનો સાચો આનંદ મળી જાય, આત્મ આનંદ મળી જાય, આત્મ સુખ મળી જાય, પછી એની આગળ તો આ સપનાનો આનંદ, આ જગતનો આનંદ તો તમને એકદમ તુચ્છ લાગશે કે ઓહો, આ તો કંઈ આનંદ કહેવાય, આ તો એકદમ ખાબોચિયામાં જેમ છપછપે કરતા હોય ને એવો આ જગતનો આનંદ લાગશે. કેમ કે તમને તો અંતરમાંથી આ વિરાટ દરિયા જેટલો આનંદ મળી ગયો. અરે આખા પરમાત્મા મળી ગયા, પરમાત્માનો આનંદ, પરમાત્માનો પ્રેમ, પરમાત્મા સાથે રહેવાનું, પરમાત્મા સાથે બેસવાનું, પરમાત્મા સાથે બોલવાનું, પરમાત્મા સાથે આનંદ કરવાનો. અરે પછી એની તો વાત થાય જ નહીં. પછી આ સપનાની તોલે થોડી કે પરમાત્માનો પ્રેમ આવે, પછી આ સપનાની જોડે થોડી કંઈ પરમાત્માનો આનંદ આવે, ના આવે. આ તો તુચ્છ સુખ છે, આ તો ક્ષણિક સુખ છે. જ્યારે આપણને અંતરમાંથી, ભીતરમાંથી જે મળે છે તે તો આપણું આત્મસુખ છે, સ્વાવલંબી સુખ છે. જે સુખ કોઈના પર નિર્ભર નથી. વસ્તુ, વ્યક્તિ, પદાર્થો, પરિસ્થિતિની સુખ તો બીજા પર નિર્ભર છે કે કોઈ હોય તો જ મળે. આ વસ્તુ હોય તો જ મળે, આ વ્યક્તિ હોય તો જ મળે, આ પદાર્થ હોય તો જ મળે, આ જગ્યા હોય તો જ મળે. પણ તમારા અંતરનું સુખ, ભીતરનું સુખ તો કોઈ હોય કે ના હોય, તમને અંદર ડૂબકી મારતા આવડી ગઈ એટલે પછી સમય મળે ત્યારે અંદર ડૂબકી મારી લો અને આત્મ આનંદમાં મસ્ત થઈ જાઓ. તો આ તો કેટલો સહેલો માર્ગ છે આનંદિત થવાનો, આત્મ સુખ મેળવવાનો. અને એના માટે કોઈ દૂર દૂર યાત્રા કરવાની પણ જરૂર નથી, ગાડી લઈને ક્યાંય દૂર જવાની જરૂર નથી, પ્લેનમાં જવાની પણ જરૂર નથી. બસ આ શ્વાસારૂપી પ્લેનમાં બેસી જાઓ એટલે સીધા તમે પહોંચી જશો બ્રહ્મલોકમાં, શૂન્ય શિખરમાં, સહસ્ત્રારમાં, જ્યાં અખંડ આનંદ છે, જ્યાં તમારા પોતાના પ્રાણ પ્યારા પરમાત્મા છે. એમની પાસે પહોંચી જાઓ, એ અનુભવ કરી લો, એ આત્મ સ્વરૂપની અનુભૂતિ કરી લો, એ આત્મ આનંદને પ્રાપ્ત કરી લો એટલે તમારો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જશે. નહીં તો વાર્તા કીધીને એવું તમારું જીવન થશે. પહેલાં 20 વર્ષ માણસના, બળદના, પછી કૂતરાના, પછી બગલાના અને પછી ઊંટના. જોવું હોય તો જોઈ લો અને આજુબાજુમાં પણ નજર કરી લો કે કેટલાના જીવન આવા છે. તો પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત બની આત્મ આનંદને પ્રાપ્ત કરો અને આ મનુષ્ય જન્મ સાર્થક કરો. આ મનુષ્ય જન્મને દિવ્ય બનાવો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.